તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અમરેલીના બીસીએ કોલેજ કેમ્પસમાં ગિરીશ ભીમાણીનો એબીવીપીએ વિરોધ કર્યો છે। ગિરીશ ભીમાણી સામે એબીવીપીએ કેમ્પસમાં વિરોધ કર્યો છે। એબીવીપીના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં એકત્ર થઈને ઉગ્ર વિરોધ કર્યો છે। કેમ્પસમાં ગિરીશ ભીમાણી હાય હાયના નારા સાથે રામધૂન બોલાવી હતી। ગિરીશ ભીમાણીએ આબુમાં યુવતીઓ સાથે ગેરવર્તન કર્યાનો આરોપ છે। સમગ્ર ઘટનાનો એબીવીપી દ્વારા વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો હતો। ગંભીર ઘટના હોવા છતાં પોલીસ ફરિયાદ નથી નોંધાઈ તેવું નિવેદન અહીંયા એબીવીપી દ્વારા આપવામાં આવ્યું છે। આરોપીને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો પણ એબીવીપીએ આક્ષેપ કર્યો છે। કાયદેસર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે તેવું પણ નિવેદન આપવામાં આવ્યું। ત્યારે આ ઘટનાને લઈને અમરેલી બીસીએ કોલેજ કેમ્પસમાં તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો। ઘટનાને પગલે કોલેજમાં ડીવાયએસપી પીઆઈ સહિતનો પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો। તો અમરેલીના બીસીએ કોલેજ કેમ્પસમાં ગિરીશ ભીમાણીનો એબીવીપી દ્વારા અહીંયા વિરોધ કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા અને અહીંયા એકત્ર થઈને ઉગ્ર વિરોધ એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો છે। ગિરીશ ભીમાણી હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યા છે, રામધૂન બોલાવવામાં આવી હતી। જેવી બસ આવે છે અને એની પાસે અમે પ્રશ્નનો માર્ગ ચલાવીએ છીએ ત્યારે બેન જે મેડમ હતા એને પણ સ્વીકાર્યું કે ગિરીશ ભીમાણી દ્વારા છેડતી કરવામાં આવી અને બેને પણ આ બહેનોને ચેતવા કે એ તમારી બાજુમાં આવે તો તમે દૂર જતા રહો। આવી રીતના એ બેને પણ એની પોતાની સમજદારીનો ઉપયોગ કર્યો, પણ એ બેનની પણ એક મજબૂરી હતી કારણ કે મેડમ એક જ હતા। પછી અહીંથી અમે પોલીસ સ્ટેશન જવા રવાના થયા। 20 થી વધુ બહેનોને લઈને અમે પોલીસ સ્ટેશન ગયા ત્યારે પોલીસ સ્ટેશનના કોઈ જમાદાર હતા, એમણે એવું કીધું કે આ ફરિયાદ તમારે આબુમાં જ લેવી જોઈએ। કોના પ્રેશરથી એને એવું કીધું કે આબુમાં જ ફરિયાદ લેવી જોઈએ? તો અમે એને રિક્વેસ્ટ કરી કે અમારી અરજી લેવામાં આવે, તો અરજી લેવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો। જ્યારે આખો દિવસ એ વિષય ચાલ્યો ત્યારે પોલીસે સાંજે સંપર્ક કરી અને એવું કહેવામાં આવ્યું કે અમે હવે ફરિયાદ લેવા માટે તૈયાર છીએ। તો આખો દિવસ પોલીસ ક્યાં ગઈ હતી? સાથે જ જયારે આ કેમ્પસમાં આવ્યા ત્યારે આ કેમ્પસના ટ્રસ્ટીઓ છે એના દ્વારા તાત્કાલિક એને હટાવવામાં વિદ્યાર્થી પરિષદની માંગને સંતોષવામાં આવી। આ જે બનાવ છે 12 અને 13 જાન્યુઆરી દરમિયાનનો છે, જ્યારે ગિરીશ ભીમાણી જે પોતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ રહી ચૂક્યા છે, અત્યારે અમરેલી જિલ્લા વિધાનસભાના નિયામક તરીકેની ફરજ તે બજાવે છે અને તેમણે જે ટૂર યોજી હતી એ ટૂર દરમિયાન તેમના પર ગંભીર આક્ષેપ એ લગાવવામાં આવ્યો કે તે દારૂના નશામાં હતા અને સાથે સાથે એમણે વિદ્યાર્થીનીઓને અડપલા કર્યા, છેડતી પણ કરી હતી। આજ અંગે વિસ્તૃત જાણકારી આપશે અમારી સાથે સંવાદદાતા અમારા અમરેલીના ફોન લાઈન પર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ। જે જણાવશો કે આખરે આ આખું પ્રકરણ કેવી રીતે સામે આવ્યું ને ભાજપની જ વિદ્યાર્થી પાક એબીવીપી અને સાથે કોંગ્રેસની વિદ્યાર્થી પાક એનએસયુઆઈ બંને આક્ષેપ લગાવી રહ્યા છે ગિરીશ ભીમાણી પર। જે વિકાસ જણાવી દઉં કે હાલ અમરેલીમાં જે છે 12 થી 13 જાન્યુઆરી છે પ્રવાસ ગયો હતો આબુ ખાતે જે પ્રવાસ ગયો હોય તે દરમિયાન જે ગિરીશ ભીમાણી છે વિભાગીય નિયામકની અત્યારે વિદ્યાસભા ખાતે ફરજ નિભાવી રહ્યા હોય તે દરમિયાન જે પાછળ પોતાની પ્રાઇવેટ ગાડી લઈને તે આબુ પહોંચ્યા હોય ને તે દરમિયાન જે રેસ્ટોરન્ટની અંદર છે જે વિદ્યાર્થીઓ જે ડિનર કરતી હોય છે તે દરમિયાન જે પાછળથી આવીને વિદ્યાર્થીઓને અડપલા કરતા હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા હતા। ત્યારબાદ તે બીજે દિવસે સવારમાં એબીવીપી દ્વારા છે તે પ્રવાસ છે પાછો આવતો જ્યારે વિદ્યાસભા કેમ્પસમાં એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓ સાથે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને અરજી પણ આપવામાં ટૂંકમાં અરજી માટે ગયા હતા। તે દરમિયાન એબીવીપી છે તે અરજી માટે પોલીસ સ્ટેશને પહોંચ્યા તે દરમિયાન પોલીસમાં પણ એવું કહેવામાં આવ્યું હતું કે આબુ ખાતે ફરિયાદ નોંધાશે, અમરેલી ફરિયાદ નહીં નોંધાય તેવા એબીવીપીએ ટૂંકમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આરોપ લગાવ્યા હતા અને હાલ અત્યારે કેમ્પસમાં એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। હાલ સંસ્થા દ્વારા છે તે ગિરીશ ભીમાણીને છે રાજીનામું આપી દેવામાં આવ્યું છે અને હાલ રામધૂન તેમજ ગિરીશ ભીમાણી હાય હાયના નારા લગાવવામાં આવ્યા છે। હાલ અત્યારે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ ડીવાયએસપી અને પીઆઈ દ્વારા છે અત્યારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। હાલ ટૂંક સમયમાં ફરિયાદ નોંધાઈ શકે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે। બિલકુલ આભાર જૈનિક તમામ જાણકારી આપવા બદલ। તો હવે જઈને છેલ્લા 48 કલાકથી જ્યારે વિરોધ થઈ રહ્યા છે ત્યારે જઈને પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરે છે, એટલે કે શું આમાં હોદ્દો જોઈને કે વ્યક્તિ મોટો છે એવું જોઈને પોલીસ આમાં ફરિયાદ કરતી હોય છે અથવા તો ફરિયાદ નોંધતી હોય છે? સવાલ અહીંયા થાય કારણ કે એબીવીપી જે ભાજપની વિદ્યાર્થી પાક છે પોતે કેટલાક પુરાવા પણ આપે છે અને ઘણા બધા એવા ત્યાંના શિક્ષકો કે પછી વિદ્યાર્થીઓને એમના પોતાના સ્ટેટમેન્ટ છે, એમનું કહેવું છે કે એમને એ છેડતી થયાનો એમને અહેસાસ થયો છે અને એ બાબતે
તપાસ કરવી જરૂરી છે. ને જ્યારે ગિરીશ ભીમાણીનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે કોલેજમાંથી, એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા, તો પોલીસ આખરે શેની રાહ જોઈ રહી છે એ સૌથી અહીંયા મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. ને જે કુલપતિ જેવું પદ શોભાવી ચૂક્યા છે એ માણસની માનસિકતા કેવી છે એ અહીંયા છતી થઈ જાય છે. નશો એમણે કર્યો ઉપરથી, ત્યાં એમની જવાબદારી હોય છે કે વિદ્યાર્થીઓને પ્રોટેક્શન જેટલા પણ આખું ગ્રુપ છે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ એમને પ્રોટેક્શન આપવામાં આવે, સલામતીનું ધ્યાન રાખવાની જવાબદારી એમની હોય છે. પણ અહીંયા તો રક્ષક જ ભક્ષક બને એવી પરિસ્થિતિ જોવા મળી. ને ઉપરથી જુઓ, ચોરી ઉપરથી સીના ચોરી, કે જ્યાં આટલા પ્રકરણ થઈ રહ્યા છે, વિદ્યાર્થીઓ સામે આવે છે, એબીવીપી એનએસયુઆઈ ત્યાં પુરાવા આપે છે, એની સામે ફક્ત સસ્પેન્ડ કરીને સંતોષ માની લેવામાં આવે છે. આવા લોકો સામે એવી કાર્યવાહી થવી જોઈએ કે એક દાખલારૂપી કાર્યવાહી થાય અને ફરી ક્યારે કોઈની સામે આંખ ન ઉઠાવે એવી કાર્યવાહી આવા રાક્ષસો સામે કરવી જોઈએ. પરંતુ ઘણીવાર એવું થતું હોય છે, ઘણા કિસ્સામાં આપણે જોઈએ છીએ કે જ્યાં સુધી વિરોધ ન થાય, કોઈ પ્રેશર ના આવે, આંદોલન ન થાય, ત્યાં સુધી પોલીસ મચક આપતી જ નથી. અને ઘણીવાર પોલીસ એને પર પણ કેટલાક લોકોનું પ્રેશર હોય છે, એના કારણે પ્રેશરમાં કામ કરે છે અને અંતે પછી આવા લોકો છૂટી જાય છે ને એમને ફરી એકવાર એ લોકોને આવા કૃત્ય કરવા માટે એમને મોકો મળતો છે. એમને થાય છે કે આપણું તો શું થઈ જવાનું છે, થોડો ઘણો વિરોધ થશે ને પછી લોકો ભૂલી જશે, એટલા માટે જ પછી એમના હાથ એમને એ લોકો ઉગામતા હોય છે ને છેડતી માટેના પ્રયત્ન કરતા હોય છે. આ તો તમે જુઓ કે અહીંયા આટલા લોકો હતા, માની લો શું અવાવરું જગ્યા હોય અને દીકરી સાથે કઈ અઘટિત ઘટના બની જાય તો એની જવાબદારી કોની? શું આવી રાહ જોવામાં આવેલી છે? શું ખાખી વર્દી એવી રાહ જોઈ છે કે ફરી એકવાર આ દરિંદો આવી રીતે લોકોની સમક્ષ જાય અને અવાવરું જગ્યાએ જઈને દીકરી જોડે દુષ્કર્મ કરે? શું એ માટેની રાહ જોવામાં આવેલી છે? કેમ કોઈ દાખલારૂપી કાર્યવાહી થતી નથી? એક મોટો સવાલ છે. તપાસ પહેલા થવી જોઈએ. જે પણ નિષ્કર્ષ આવે, જે પણ પરિણામ આવે, જ્યારે આટલા ગંભીર આક્ષેપ થતા હોય અને પણ આવા જે કુલપતિનું પદ શોભાવી ચૂક્યા છે એવા વ્યક્તિ સામે જ્યારે આટલા ગંભીર આક્ષેપ થતા હોય તો કેમ તપાસ ઢીલી રાખવામાં આવેલી છે? એક મોટો સવાલ છે. અને આ તો દરેક જગ્યાએ એવું છે કે જ્યારે પણ તમારે પોલીસ સમક્ષ કોઈ ફરિયાદ લઈને જવી હોય, પહેલા તો તમને હદ બતાવવામાં આવે કે ભાઈ આ અમારી હદમાં નથી આવતું, પછી તમારે પોલીસ સ્ટેશન શોધવાનું. એ પોલીસ સ્ટેશન શોધ્યા બાદ પણ તમારે જાણે કે 7 કોઠા વિંધવાના, એવી રીતે 7 કોઠા વિદ્યા બાદ તમારી ફરિયાદ નોંધાય છે માંડ. અને એમાં પણ જો કોઈ માલતુજાર વ્યક્તિ હોય, કોઈ ચર્ચાસ્પદ કોઈ મોટા વ્યક્તિ છે, કોઈ મોટું પદ ધરાવનાર વ્યક્તિ હોય તો પોલીસ એમાં ફરિયાદ લેતી નથી. આવા ઘણા બધા કિસ્સા પ્રકરણ આપણે જોઈ ચૂક્યા છે. આવું ન થાય એ માટે પોલીસે દાખલારૂપી કાર્યવાહી કરવી જરૂરી છે. એબીવીપીના જે સ્ટેટમેન્ટ આપણે સાંભળ્યા, આપણા પત્રકારે પણ કહ્યું, આપણા રિપોર્ટર જૈનિક એમણે કહ્યું કે પોલીસ હવે ફરિયાદ માટેની તજવીજ હાથ ધરી રહી છે. અમારા સુધી અત્યારે વિગત છે કે હમણાં સુધી કોઈ ફરિયાદ થઈ નથી. પોલીસ જ્યારે પણ ફરિયાદ કરશે એ પણ અમે બતાવીશું, પોલીસ જે પણ કાર્યવાહી કરશે અમે બતાવીશું. પણ જ્યારે ગઈકાલે રાજકોટમાં પણ એનએસયુઆઈએ આ ગિરીશ ભીમાણીનું મોઢું કાળું કર્યું હતું. ગિરીશ ભીમાણી ત્યાં હતા અને લોકો પહોંચ્યા, એનએસયુઆઈના કાર્યકર પહોંચ્યા અને પછી એમનું મોઢું કાળું કર્યું હતું, વિરોધ કર્યો હતો, સૂત્રોચ્ચાર કર્યા હતા. અને આજે એબીવીપી પણ આ કોલેજમાં પહોંચ્યું છે અને ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે અને સાથે સાથે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી ડિમાન્ડ કરવામાં આવી રહી છે. જોવાનું રહેશે આખા પ્રકરણમાં પોલીસ શું કોઈ નિષ્પક્ષ કામગીરી કરે છે કે કેમ, અને ગિરીશ ભીમાણીની તપાસ થાય છે. જે પુરાવા આપ્યા છે એ બાબતે પોલીસ તપાસ કરે એ જરૂરી છે. વિક્રમ. બિલકુલ વિકાસ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો જે રીતે અહીંયા વિરોધ કરવામાં આવ્યો અને વિરોધ જે રીતે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈને આ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે કેમ્પસની અંદર, ગિરીશ ભીમાણી હાય હાયના નારા પણ બોલાવવામાં આવ્યા હતા, રામધૂન બોલાવવામાં આવી હતી. જે યુવતી સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું આબુની અંદર, તેનો અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે તેવો આરોપ લાગ્યો છે.